હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભાવિક મુલિયા. હું એક આઈટી પ્રોફેશન છું અને લાસ્ટ 1.5 વર્ષથી TCSમાં જોબ કરું છું. અમે લોકો પહેલાં રાજકોટ રહેતા હતા, ત્યાંથી અહીંયા લાસ્ટ 2 years પહેલાં જ મૂવ થયા છીએ અને અમે અત્યારે પ્રાર્થના ગ્રીન સરગાસવામાં રહીએ છીએ. પણ ત્યાંથી પછી એવું થયું કે અમે ઘરનું એક અહીંયા ફ્લેટ ગોતતા હતા, તો ત્યારે પછી એક મારા રિલેટિવે સજેસ્ટ કર્યું કે તમે સેફ્રોન ફ્લોરા જોઈ આવો, કેમ કે લાસ્ટ 1 yearથી અમે ઘણી બધી સાઇટ જોઈ, બરાબર. પણ જે સાઇટ જોઈ એમાં કેવું હોય છે કે ભાઈ કાં તો રૂમની સાઇઝ બરાબર હોય છે, કાં પછી હોલની સાઇઝ નથી, નાની મોટી હોય છે, કાં પછી બાલ્કની નથી હોતી. મેઇન તો એ છે કે ભાઈ આજે જે ચાઇલ્ડ છે, રાઈટ, તો એ બાલ્કનીમાં જ રમવાનું છે. સેફ્રોન ફ્લોરામાં એવું છે કે રૂમની સાઇઝ એ પરફેક્ટ છે, બાલ્કની સારી એવી છે, હોલ પરફેક્ટ છે, કિચન મોટું છે અને લાઈક અમને એના માટે આ ફ્લેટ્સ બધી રીતે પરફેક્ટ લાગ્યો છે અમારા માટે. મારું નામ ખ્યાતિ મુલિયા છે, હું હાઉસવાઈફ છું. અમે જ્યારે આ બાજુ આવ્યા ત્યારે પહેલું તો એટમોસ્ફિયર એકદમ શાંત લાગ્યું અને સ્પેસ એકદમ મસ્ત છે, વાતાવરણ મસ્ત છે અહીંનું. અને ખાસ તો આ પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝ કે નાના છોકરાઓથી માંડીને બધા સિનિયર સિટીઝનને બધાને યોગ્ય લાગે એવી બધી એમ્યુનિટીઝ છે. સ્પેસફુલ હાઉસ છે મસ્ત. આઈ વોન્ટ ટુ એડ વન થિંગ, લાઈક અહીંનું જે બેસ્ટ એડવાન્ટેજ મને જે લાગ્યો છે, નો વેહિકલ ઝોન, કે ડાયરેક્ટ વેહિકલ સીધા બેઝમેન્ટમાં જશે, બેઝમેન્ટમાંથી જ આઉટ થશે, બરાબર. તો એ એક બેસ્ટ છે, કેમ કે ત્યારે ચાઇલ્ડ તમારું નીચે રમતું હોય, રાઈટ, તો ત્યારે આપણને હોય કે ભાઈ વેહિકલ આવશે, બરાબર, તો એને ડિસ્ટર્બ થશે, રાઈટ. એ બેસ્ટ અમને લાગ્યું હતું એના માટે. શોપિંગ મોલ છે, સ્કૂલ્સ છે, એ બધું નજીક છે અહીંયાથી. હા, અને TCS, ઇન્ફોસિસ એનાથી અરાઉન્ડ 2 કિલોમીટર્સની અંદર છે આ બધું. હવે જો હું સેફ્રોન ફ્લોરાના લોકેશન વિશે વાત કરું, રાઈટ, તો લોકેશન એવું છે કે SG હાઈવેથી 150 મીટરના ડિસ્ટન્સમાં જ છે. અને બીજું તો કે બાજુમાં અત્યારે નવો જે ગાંધીનગરનો ફર્સ્ટ મોલ છે, હોલિડે મોલ, રાઈટ, એ પણ લાઈક એક્ઝેક્ટ નજીક છે. બીજું કે સ્કૂલ પણ એક્ઝેક્ટ નજીક છે, અરાઉન્ડ 200 to 250 મીટર્સની અંદર જ છે. અને બીજું કે મારા માટે જે બેસ્ટ છે કે મારે જે ટ્રાવેલિંગ કરવાનું લાઈક ઓફિસ ટુ હોમ ને હોમ ટુ ઓફિસ, તો એ 5 મિનિટની અંદર હું TCS પહોંચી જાઉં છું. TCS ગરિમા પાર્કથી 5 મિનિટ છે, અરાઉન્ડ 2 કિલોમીટર મેક્સ હશે. ઇન્ફોસિટીને ટચ છે. સેફ્રોન ફ્લોરાની નજીક ડીમાર્ટ આવેલું છે, સરગાસનની મોટી શાક માર્કેટ આવેલી છે, પ્લસ કિડ્સમાં સ્કૂલેથી આવે તો ડ્રોપ ઓફ ઝોન બનાવેલું છે, એના માટે એમ કે ટ્રાફિકનું કંઈ ટેન્શન ના રહે. આઈ વોન્ટ ટુ એડ વન થિંગ, લાઈક અમે આ જે સેફ્રોન ફ્લોરા સિલેક્ટ કરેલું છે, રાઈટ, એનું મેઇન રીઝન એ પણ છે કે લાઈક અમારું ડ્રીમ હોમ છે, રાઈટ. કે ડ્રીમ હોમ એટલે કેવું છે કે હાઉસવાઈફને કેવું હોય કે એને જે બધી ફેસિલિટી જોતી હોય એ એમાં હોવી જોઈએ, કે લાઈક કોઠા રૂમ મોટો હોવો જોઈએ, વોશિંગ એરિયા મોટો હોવો જોઈએ, બાલ્કની હોવી જોઈએ, છોકરા માટે રમવાનું એવા સારા એવા પ્લેગ્રાઉન્ડ હોવા જોઈએ, રાઈટ. બીજું કે કિડ્સને શું જોઈએ તો કે લાઈક એના માટે ગેમિંગ ઝોન જોઈએ, બરાબર, એ બધું જોઈએ. અને મારા માટે તો કે જે લાઈક વર્કિંગ છે, રાઈટ, એને તો કે ઓફિસથી નજીક હોવું જોઈએ, કે ઇન્સ્ટન્ટલી ઘરેથી ઓફિસ ને ઘરેથી ઓફિસેથી ઘરે આવી શકે, રાઈટ. તને સેફ્રોન ફ્લોરામાં શું ગમ્યું? આપણે જ્યારે બુક કરાવવા આવ્યા, રાઈટ, ત્યારે આપણે જ્યાં જોયું તો આપણને બધું સમજાયું હતું, રાઈટ, તો એમાં તને શું વધારે ગમ્યું હતું? બોક્સ રેકેટ, હા, સ્કેટિંગ ક્યાં કરવાના? નીચે. પછી તો કે ધ્યાન માટે શું હતું અહીંયા? ગાર્ડન હતું. હા, પછી ગેમ ઝોન. પછી કઈક તું કહેતો તો ઓલું ટોડલર રૂમ કોના માટે હતું? તારા માટે કે ધ્યાન માટે? અરે વાહ. સેફ્રોન ફ્લોરામાં એક કમ્યુનિટીઝ કે કિટી પાર્ટી કોઈ લેડીઝને કરવી હોય, કે સિનિયર સિટીઝનને સત્સંગ કરવો હોય, બાળકોને મ્યુઝિકનો શોખ હોય તો મ્યુઝિક માટે એમ્યુનિટીઝ છે, એનો રૂમ અલગથી છે. અને પાર્ટી કોઈને કરવી હોય કે નાનો મોટો પ્રસંગ હોય એની માટેનું પણ અલગથી હોલ આપેલો છે, કે નાનો મોટો પ્રસંગ બધા કરી શકે છે, કે જેને બહાર જવું નથી પડતું. અને કિચન બી એ લોકોએ આપેલું છે કે ત્યાં જ લોકોને બધું પ્રોવાઈડ થઈ શકે એકદમ. બેન્ક્વેટ હોલ 150-150 ની કેપેસિટીના 2 આપેલા છે. બીજું કે લાઈક સેફ્રોન ફ્લોરા, લાઈક હું મારા ફેમિલી મેમ્બર્સને ઓલરેડી સજેસ્ટ કરી ચૂક્યો છું. મેં જ્યારે બુક કરાવ્યું, પછી મારા એક રિલેટિવ છે એને બુક કરાવ્યું, મેં મારા ફ્રેન્ડ્સને TCSમાં સજેસ્ટ કર્યું તો એણે પણ બુક કરાવ્યું, રાઈટ. તો એવું છે કે જેને સજેસ્ટ કરેલું છે, રાઈટ, એ બધાને લોકેશન ગમે છે, એઝ વેલ એઝ પ્લાન ગમે છે, અને કે જે નીચે એમ્યુનિટીઝ આપેલી છે, રાઈટ. કે બીજું કે આ એક એમ્યુનિટીઝમાં એક જ સ્વિમિંગ પુલ નથી, રાઈટ, બટ સ્વિમિંગ પુલ આઈડિયલી એવું છે કે જે નોન યુઝ છે, એઝ પર મી, ઠીક છે, બધાના ડિફરન્ટ વ્યૂ હોય, પણ એઝ પર મી સ્વિમિંગ પુલ નોન યુઝ વસ્તુ છે, તો એક જ નથી, બાકી બધી એમ્યુનિટીઝ ઇન્ક્લુડેડ છે અહીંયા. હા, અને બીજું એ કે સેફ્રોન ફ્લોરામાં બિલ્ડર વિશે વાત કરું, રાઈટ, તો બિલ્ડર ગ્રુપ છે એ સૌરાષ્ટ્રનું છે, અમરેલીનું, રાઈટ. અને બીજું કે મારા વાઈફાઈ અમરેલીના જ છે, તો ત્યાં અમારે ઓલરેડી લાઈક ટચમાં છે,
અને લાઈક ભાવિનભાઈ હારે વાત થઈ હતી, નિલયભાઈ હારે વાત થઈ છે, જેની યારે તમે ઇનફેક્ટ તમે જે વાત કરો છો બરાબર, એના જે આન્સર છે એટલા પોઝિટિવ હોય છે કે તમે લો કે ના લો એ પછીની વસ્તુ છે, રાઈટ. પણ એ લોકો તમને એટલું વ્યવસ્થિત સમજાવશે, પ્લસ એનો જે સ્ટાફ છે, રાઈટ, કે જેમાં આરજુ મેમ છે, અનિલભાઈ છે બરાબર, કે જેને હું પર્સનલી ઓળખું છું, અને બધાનો બિહેવિયર એટલો મસ્ત છે કે તમે એકવાર આઈ સજેસ્ટ કે એકવાર ખાલી વિઝિટ કરો, લો નો લે પછી, પણ આઈ સજેસ્ટ કે એકવાર વિઝિટ કરો તમે ખાલી. અને અમે જેટલા ડ્રેસને લઈને આવીએ છીએ બતાવવા માટે, પણ એ જેટલી વાર અમે પૂછે છે એ રિસ્પોન્સ વ્યવસ્થિત, બધાને આન્સર વ્યવસ્થિત આપે છે અને બધું બતાવે જ છે એ લોકો. બીજું એ કે મારા રિલેટિવ્સ છે બરાબર, કે જેને મેં બતાવ્યું બરાબર, તો બધા એક જ વસ્તુ કહે છે કે જે જગ્યા છે ને, કે તમે આવો ને તો તમને શાંતિ લાગવી જોઈએ બરાબર. ઘર એને કહેવાય કે જ્યાં તમે જાઓ અને શાંતિ લાગવી જોઈએ. તો આ લોકેશન એવું છે કે જ્યાં તમે આવો ને તો તમને અંદરથી શાંતિ લાગે છે, રાઈટ. સો એના માટે જ મેં આ લોકેશન ચૂઝ કરેલું છે. લોકેશન અને પ્રોજેક્ટ તો મસ્ત જ છે. તો જો લોકેશન વાઇઝ મેં તમને જેમ કીધું બરાબર, લોકેશન મસ્ત છે કે જેને હું મારા રિલેટિવ્સને બતાવું છું, રાઈટ. તો એક એવું છે કે લોકેશન એવું છે કે મારું માનવું એવું છે ખુદનું કે જ્યાં તમે ઘર કેને કહેવાય, તો કે ઘર એને કહેવાય કે જ્યાં તમે જાઓ તો તમને શાંતિ મળી જાય, રાઈટ. તો આ લોકેશન એવું છે કે જ્યાં આવો તો તમને શાંતિ મળે છે, રાઈટ. બાકી પ્રોજેક્ટ તો મસ્ત જ છે અને લાઈક એઝ ઓલરેડી સેડ લાઈક આઈ મસ્ટ રિકમેન્ડેડ. સો એકવાર જસ્ટ વિઝિટ કરો. યા, થેન્ક યુ.